તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે જો અમે બેસી ગયા છીએ ગાડીમાં, અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ રુદ્ર? સુરેન્દ્રનગર. તો અમે જઈએ છીએ સુરેન્દ્રનગર મેરેજમાં. તો આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે. આ મેરેજના બ્લોગમાં તમને લોકોને બહુ મજા આવવાની છે, એટલે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો અને આખો મારો બ્લોગ જોજો. અને મારી ચેનલ પર જે ન્યૂ આવે ને ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે ફ્રેન્ડ્સ? બીજાને મજા આવે કે ન આવે પણ નેહાને આવશે. બેનના ઘરે જાય છે. હા, કેમ કે મારા સિસ્ટરના ઘરે મેરેજ છે તો ત્યાં જઈએ છીએ. તમને નહીં આવે, મારી કરતા સાળીના ઘરે એને મજા આવે. ઉતાવળ તો એને છે. મારા બેટા મારું નામ દે છે. લે કા રુદ્ર? રુદ્ર કાઈ બોલવું નથી કા? તું હે બોલવાનું કે તો હા બોલું માં દીકો. હાલો નાકમાં આંગળી નાખવાનું બંધ. કે હાલ શું કેવું છે? તું કેવું કરું? હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. અને અમે જાવા તો નીકળી ગયા. બરોબર છે. હું જાવા નીકળી ગયા અમે. અને હજી અમે ભાવનગરમાં જ છીએ. હા, હજી ભાવનગરમાં છીએ કેમ કે જસ્ટ નીકળ્યા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો કાંઈ નહીં, ચાલો આપણે મળીએ આગળ. ઓહો ફ્રેન્ડ્સ, જુઓ તમે ઊંટ કેટલા બધા છે. જો બચ્ચા છો. બચ્ચા છે ઊંટના. ઊંટ કહે આછા મામા. ઈ છે ને સાહેબ કા કાવ્ય. વાવ વાવ, ઓ માય ગોડ. મેં પહેલી વાર જોયા આટલા બધા ઊંટ. ચાલો બધા ચા પીવા. ગરમા ગરમ ચા. સરસ છે પણ આપણા ભાવનગર જેવી. ભાવનગર જેવી નથી. સુરેન્દ્રનગર તો હજી વાર છે આવવાની, પણ ચાનો વોટ લઈ લીધો આપણે. ચા સારી છે પણ ભાવનગર જેવી નહીં. જો વિદુભાઈ તમારો જેમ બંધાણીનો જો એન પપ્પાને ચા સલાહ સાહેબ તમે બીજી લઈ લેજો. ચલાઈ પી લે ને પછી હા, ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે ચણા જોર ગરમ પેટ્રોલ પંપે ઉભા રહ્યા ને ગેસ પુરાવા. ત્યાં હતા ચણા જોર ગરમ, તો આપણે પાણી ગયા. તો મારા ફેવરેટ છે તો મેં લઈ લીધા. તો ખબર નહીં હજી આપણે સુરેન્દ્રનગર આવશે ત્યાં કેટલું ખાતા જશું. તો સાહેબ એમ નહીં, પણ સુરેન્દ્રનગર તારી બેન કઈ ખવડાવવાની નથી. ઈ ખવડાવવાની જ છે પણ રસ્તામાં આવે તો આ મારો ફેવરેટ છે. જો મેં કાંદા ને એવું વધારે ન ખાયું. મને તો દેજો નહીં ને. દઈશ ને બેટા, તને દઈશ. ચાલો તો ફાઇનલી અમે જો પાયુની ત્યાં પહોંચી ગયા છીએ. બોલ કઈ નહીં બોલ. કેમ? મને નહીં આવડે. તું એવું નહીં કરતી. હું કે મને આવડે સેડ કરજે, મારું નો લે. આપણે ખાલી એક્સપ્રેશન આપી શકીએ. હે ને? આમને તો તમે ઓળખો જ છો. આ મારા પાયુના સાસુમાં છે. કા માસી? માસી જય મહાદેવ કહી દો. જય મહાદેવ, જય મહાદેવ. આ બે બોનો મારે, અમે બે બોનો છીએ. આમાં મોટી બેન છે હા, અને પાયના બાબુજી. ભાભુ થાય. હા, ભાભુ થાય. જો તો માસી કેવા મારા બ્લોગમાં બોલ્યા. આ માસી કેવું બોલતા આવડે છે. નો આવડે ઓન ધ સ્પોટ. આ મારા પાયુના સાસુમાં છે અને અમને તો ઓળખો જ છો. અને અહીંયા સામે બેઠા છે ને એને બ્લોગમાં નથી આવું એટલે હું નથી લેતી. આવું છે ઈ પાયલના જેઠાણી છે. આ બે મારી ભાભીમાં છે. આને તમે ઓળખો જ છો જ્યારે હોય તમારા બ્લોગમાં હોય. પણ પછી લઈ આવશો તમે તારે? એક લઈ આવું. બાપા બહુ ઠંડી. હું થોડીક વાર પછી. પાયું કેટલી ભાજી લીધી તે? તો કેમ હજી એક ત્રીજું ખાનું છે? જો રુદ્ર જમવા બેસી ગયો.
અત્યારે કાલનો બ્લોગ છે ને અહીંયા કન્ટિન્યુ રાખ્યો છે અને મારે છે ને ટાઈમ જ નથી મળ્યો બ્લોગ સ્ટાર્ટ કરવાનો, તો મેં અત્યારે અહીંયા આવીને બેસીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આવી કંઈક હું તૈયાર થઈ છું. જો કેવી લાગુ છું કે જો બધા બેઠા છે. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આવું કંઈક છે. અને વિધિ ચાલે છે. મોડું થઈ ગયું છે વધારે. જેટલું શક્ય બને એટલું તમને લોકોને બતાવીશ. જો અહીંયા શાંતિ હવન ચાલે છે. પાયુ વિધિમાં બેઠી છે. વર્ષો હોય ગયો સમજા. તો જો અત્યારે અમે અહીંયા ચા પીવા આવ્યા છીએ કાર લઈને, કેમ કે સરસ મજાની ચા જોઈએ. મને મજા નહોતી આવી ચામાં બહુ, એટલે સાહેબને કીધું ચલો ચા પીવા લઈ જાઓ. તો જો ચા આવી ગઈ છે સરસ મજાની. સાહેબ લઈને આવી ગયા એને સાહેબ પીધી ચા? આ જો આવી રહી ગરમ છે, બહુ ગરમ છે, હાથમાં પકડાતી. ખાલી ચાખ ચા પછી મને કે મને સુગંધથી જ ખબર પડી ગઈ કે ચા એક નંબર. સવારની હારી ચા નથી મળી ને? ના તો એટલે સ્પેશિયલ ચા પીવા. કપમાં નહીં, ગરમ હોય અમારે. જો અહીંયા શાંતિ હવનનો અત્યારે જો શ્રીફળ હોમાય છે. મારી સિસ્ટર છે ને મારા જીજાજી છે, અને બાજુમાં ઊભા ને એ વરરાજા છે જેમના મેરેજ છે. હાલો ને આ જમવા જઈએ હો. હવે બધા નીકળી ગયા. બસ હવે છેલ્લે આવતી જ છે. રુદ્રભાઈ, રુદ્ર મજા આવી? ભૂખ લાગી છે? જો ફ્રેન્ડ્સ જમવા આવી ગયા છીએ. રુદ્ર જમવા મળ્યો એને રુદ્ર. જો એ બધા જમવા બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા.
ફ્રેન્ડ્સ, તો અત્યારે જો મામેરું પૂરું થયું અને અમે જો રોકાવાના નથી, જાનમાં નથી જવાના, ગરબામાં નથી રોકાવાના, કેમ કે અમારે ભાવનગર પહોંચવાનું છે. તો અમે જો નીકળી જઈએ છીએ અત્યારે. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય ને તમને તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હરે મહાદેવ, મળે મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.